માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી આજના નવા વિડીયોમાં। તો મિત્રો આજે આપણે લઈને આવ્યા છે પૈસાની ચેલેન્જ। તો મિત્રો આ બાદ તમે જોઈ શકો છો પૈસા પૈસા જુઓ, આ જીગો જાય ઘણા બધા પૈસા થઈ ગયા। આ છે પૈસા જુઓ, આ પૈસાની નોટ। પણ જીગા આજે આપણે એવી ચેલેન્જ લઈને આવ્યા છીએ કે આ જે પૈસા રહ્યા એ આપણે બધા ભેગા કરવાના છે, બરોબર? બધા નોટ ઓમ જ આપી દો, આ નોટ ઉપર આ નોટ ઓમ જ આપી દો, આડા આવડી નહીં। અને તમે જેટલા ભેગા કરો છો એ પછી ગણવામાં આવશે અને પછી તમે વિજેતા બનશો, બરોબર ને? નોટ તમે હાલ નીચે મૂકી દો। પણ આ નોટો તો જોવો યાર। તો મિત્રો તમે જોવા નોટો થઈ જાય આજુબાજુ બધી। તો એ નોટ જીગા નીચે મૂકી દો આપણે અને હવે સ્ટાર્ટિંગ કરીએ। તો મિત્રો આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને આવા નવા ચેલેન્જ વિડીયો તો આવતા રહેશે। તો મિત્રો સપોર્ટ કરજો। તો આપણા લાલભાઈ કીધું એમ આ નોટો બધી ભેગી કરવાની છે, કુળ વધારે ભેગી કરે છે એ વિડીયો બનાવો અને નંબર તો આપણો જ આવશે। ના જીગા નંબર આપણે લાવીએ એવા છીએ પાછા। લાલભાઈ હું જ જીત્યો। ચલો સ્ટાર્ટ કરીએ હવે। પણ એમ નહીં લાલભાઈ, હા પેલો વાયથી ચાલુ કરવાનું છે કે તમે ગમે ત્યાંથી ચાલુ કરો, પણ નોટો મેં કીધું એમ જ આપી દો, એથી અલગ હશે તો વિજેતા નહીં ગણાય, બરોબર? આટલા આવી જવું પણ એમાં પાછી અંદર ઊંધી નોટ હશે તોય નહીં ગણાય, બધી હમી જ નોટો। તો કાઢતું તું તો પણ વાંધો નહીં। જો ફરીથી વધારી દઉં, આ નોટ રહી ને આ નોટ ઓમ જ આપી દો અને ઓમ હશે તો એ નહીં ગણાય નોટ, બરોબર? હા ગણવામાં હશે જેટલા પૈસા તમે ભેગા કર્યા, બરોબર? તો હવે ચાલુ કરીએ। તો મિત્રો વિડીયો બન્યા રહેજો। જે હારે એ 100 રૂપિયા હાલે તો હવે આપણે જોઈએ કે કોણ હારે છે ને કોણ જીતે છે। તો મિત્રો જોઈએ અમે કના 5 થી 100 રૂપિયા જોઈએ છે, પણ જીતવાનું તો આપણે જ છે। તો આપણે ચાલુ કરીએ। 1 2 3 સ્ટાર્ટ। લાલભાઈ નંબર તો હું જ લઈ ગયો। એ તો હવે છેલ્લે ખબર પડશે। કાઠું છે આપણે તો નોટો હરખી આવતી નહીં, કારણ કે ઊંધી નોટો હોય એટલે એને જોઈ જોઈને લેવી પડે છે, નકર વિજેતા નહીં ગણીએ। તો મિત્રો આમાં ખાસી બધી નોટો શીખે આપણે બેસી જાય છીએ પાછા। તો મિત્રો ખરેખર જબરદસ્ત રોસાતે છે, તમે નોટો હરકી રહેતી નહીં, આ ઊંધી આવશે તો એ ગણવાય નહીં। લાલભા તો બેસી ગયા છે એક બાજુ મેળવા, તે મારે કાઠું છે, પણ તાર કોશિશ તો કરીએ જીતવાની। પૈસા ખાસા બધા છે પણ હરખાઈ આવતી નહીં વેણવાની, જેમ બને એમ આપણે ઉતાવળ કરીએ છીએ। આ નોટો આડી અવડી છે એટલે કોઈ મજા નહીં આવતી, બરોબર? હવે કોણ વધારે પૈસા ભેગા કરે છે, કારણ કે વિજેતા બનવું પડશે સારું, નકર ઓછા છે। તે જોવા ઘણા બધા પૈસા વેણીએ કાઢ્યા છે આપણે। મિત્રો તમે પેલબક તો જોવા ખાલી જીગો જેવી નોટો વેણા છે ને, ખરેખર લાગે કે એનો હું જ જીતું, પણ આપણે જેમ બને એમ કોશિશ કરીએ છીએ વેણવાનું। કેટલી નોટો આપણા પાસે આવે છે આપણે જોઈએ। તો મિત્રો નોટો વેણતા થાકી ગયા છીએ, કોઈ નહીં, પણ થાક ભલે લાગ્યો પણ જીતવાનું છે। તો મિત્રો નોટો વેણતા થાકી ગયા છીએ, પણ તો
અને વિડીયો બધા રહેજો, જોઈએ કોણ જીતે છે. ઉતાવળથી ભેગી કરી છે નોટો ઘણી બધી. એક બંડલ ભેગું કરી દીધું અને જો આ બીજું બંડલ થયું છે. અને હજુ જોઈ લઈએ એક નોટ છે બીજા જતી ના રહી હોય. મિત્રો જડી જઈ એક નોટ જડી છે. તો મિત્રો આપણે નોટો બધી વેણી દઈશ બરોબર. આપણે જીગા પણ જોઈએ છે એટલો તપકો થયો છે. જીગા કેટલી વેણી? આટલી હાથમાં આવી મિત્રો લાગે જીગા વધારે વેણીએ છીએ. પણ લાલભાઈ માં ઊંધી ઘણી. જો ઊંધી નહીં ગણો હે પાછી. તે પણ અમે કરી દઉં ને. ના અમે ના ચાલે. જો મિત્રો આપણે બંડલ છે. ત્યાં લાલભાઈ ઘણી નોટો વેણી દીધી છે અને હું તો ઊંધી અડધીમાં વેણી દીધી છે. તો મિત્રો આપણે આને હવે બેહીને ગણીશું કેટલા પૈસા થાય છે બરાબર. તો જે આપણે આટલે બેસી જાઓ. તો મિત્રો પહેલાં મારો થક્કો ગણા બરાબર અને પછી જીગાનો થક્કો ગણા. કારણ કે જો કદાચ હું મારો થક્કો ગણતો હોય અને નોટ હમણાં ઊંધી નીકળે તો હું હમી કરી દઉં. પણ આપણે એવું થવા દેવાનું નહીં. જીગાનો થક્કો એક માર્ક સાઈડમાં રહે અને પહેલાં મારો ગણા બરાબર. જીગા મારો થક્કો ગણો તમે લ્યો કમ્પ્લીટ. તમારો લાવ હું ગણું. અને નોટ ઊંધી છે કાઢી દેવાની બરાબર. અને કાપચી નહીં મારો ને ગમે તેટલા પૈસા હોય. હા પણ આપણે ડાયરેક્ટ નોટો ગણવાની છે. હા એક. તો મિત્રો પહેલા જ જીગાનું ઊંધી આવી જોઈ લ્યો. તો આપણા હો નોટોનો થપ્પો માર્યો જ. મારી લાલભાને કઈ નીકળી નહીં ઊંધી, પણ અમારે તો શિખર નક્કી નહીં. મિત્રો હો નોટો થઈ જાય બરાબર. અને જીગાન તો પહેલા સ્ટાર્ટિંગમાં જ એક ઊંધી નોટ નીકળી હતી આપણે. મિત્રો લાગે છે આપણે નોટો ઓછી છે. જીગાઈ વધારે વેણી હતી કારણ કે અમારો થપ્પો પટી જવાયો અને જીગાન હજુ આટલો બધો થપ્પો છે. એ લાગે છે આપણે હારી જ ગયા છીએ. પણ તો નોટો આપણે ગણવાની છે. પટી ગયો આપણે લાલભા આ 200 નોટો તમારે થઈ. 200 જ થઈ વધારે 200 પૂરી. હા. ઓહો તો મિત્રો 200 નોટોમાં આપણું પિક્ચર પૂરું થઈ ગયું. પણ તમારે ઊંધી નહીં નીકળી ગઈ. હા લાલભાને એક નોટ નીકળી તો જા ઊંધી. ઓહો ઘણો મિસ્ટેક થઈ મિત્રો. નોટ ઊંધી નીકળી એટલે આમ વિચારમાં પડી જાય કે ઊંધી નોટ આપણે કઈ વેણી નથી અને ઊંધી નોટ ભૂલથી નીકળી છે. જીગાની મિત્રો નીકળી ત્યાં સાઈડમાં કાઢી છે. હા અલગ રાખીશ તમારી. તો 200 નોટો કમ્પ્લીટ થઈ મિત્રો. જીગાને નારી બાકી આપણે ગણીએ છીએ એટલી થઈ છે. એક નોટ તો ઊંધી નીકળી પણ તો ગણતા ગણતા બીજી આ ત્રીજી આ ચોથી 3 નોટો બીજી નીકળી. મિત્રો જુઓ આ ઊંધી એક આ બે. મિત્રો ઊંધી ઘણી નોટો નીકળી જતી ખબર નહીં. વેણામાં સોમ નોટો મેકી જાય ખબર નહીં. છેલ્લી નીકળી ઊંધી જોઈ લો. તો મિત્રો ખરેખર ગણતા ગણતા થાક બહુ લાગ્યો અને જેટલો થપ્પો મારો થયો એટલો એનાથી વધારે જીગાન થયો છે. અને જોવા જઈએ જીગાન જેટલી નોટો ઊંધી નીકળી એ ગણી લઈએ આપણે. 1 2
4 5 6 7 8 9 નોટો જીગા ઊંધી નીકળી ને આપણે એક જ નીકળી છે. તો હવે જોઈએ કે મારા જેટલી નોટો થઈ ને એની જેટલી નોટો થઈ. તો જીગાન થઈ છે 226 નોટો. આપણે જેટલી થઈ તો મિત્રો લોસા પડ્યા છે. કેમ? ચમ કે લાલભાન 229. ઓહો, ખરેખર મિત્રો આપણે વિજેતા બની જાય છીએ. વિજેતામાં જીગો હતો વિજેતા, કારણ કે આપણે 229 થઈ અને જીગાન 226. 3 નોટોમાં આપણે આગળ છીએ. પણ જીગાન તમે જોવો તો 9 નોટો તો ઊંધી નીકળી. જીગાઈ મગજ વાપર્યું હોત ને કે આ 9 નોટો મેં હમી કરી દીધી હોત તો મિત્રો એ રહ્યો આગળ જીતી જોત. કારણ કે આ બેઠ્યા પછી હમી કરવાની નથી તો જેટલી વેણી એટલી બરોબર છે, પણ હમી ભાઈ કરી હોત તો એ વિજેતા થોત. પણ આ યુવાની ભૂલના કારણે એ આજે વિજેતા થયા નહીં ને આપણે 3 નોટોથી આગળ. તો આપણે ઇનામ તો જીતવાનું જ થાય જ છે. તો જીગા ઇનામ લાવવાડો. મિત્રો આપણે બોલી કરી હતી કે જો જીગો જીતે તો હું એનું 100 રૂપિયા લ્યો અને હું જીતું તો જીગો મને 100 રૂપિયા આલશે. તો આપણે જીત્યા છીએ 3 નોટથી આગળ. તો જીગો આપણને 100 રૂપિયા આલ દે. હા ચલો લાવો. લાલભા પછી ના ચાલે. તો મિત્રો કાઠું થયું છે. વ્યવહારમાં ખોટું નહીં. શરૂઆતમાં નોટો વેણી હતી પણ બધું ફરી ગયું અડધીઓમાં મારા મનમાં કે આરે નોટો ઓમ હેઠળ આરે છે એ ઓમ આવી જઈ હતી. એટલે મારા બધી ઓમ છે પણ કશું વાંધો નહીં. લાલભા જીત્યા જ આપણે તો 100 રૂપિયા આલી દઈએ. મિત્રો ખરેખર નસીબ જોર કરી ગયું. બાકી આપણે હારવાના હતા, કારણ કે આ તો નસીબનો ખેલ હતો ને ઇનામ આપણને મળી ગયું છે. તો મિત્રો કારણ કે આપણે એક જ નોટ ઊંધી નીકળી નકર આપણે 230 થઈ જોત. પણ જીગાન તો 9 નોટો નીકળી એટલે કારણ કે વિજેતા આમ તો જીગો જ થઈ જોત, પણ એવાની ભૂલના કારણે હારી ગયા છે. તો મિત્રો આ વિડીયો આટલા સુધી, અને વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે નવા નવા વિડીયો તમને રોજ જોવા મળે. અને મિત્રો આપણે આવી ચેલેન્જ વિડીયો આપણે લાવતા રહીશું અને જેમ બને એમ સપોર્ટ કરતા રહેજો. જય માતાજી. તો આ વિડીયો આટલા સુધી, મળીએ નવા વિડીયોમાં.